આપણે ધજાને ફૂલ લઈ લીધું છે. હવે હાલ્યા જઈ ઘર સાઈડ. આમ જો યુટ્યુબ ફેમિલી મજામાં મજા આ તો ગોઠવા મોડું થઈ ગયું છે. નીંદર આવી ગઈ તું રોકાઈ નથી એડિટિંગ કરવાનું બાકી રહી ગયું છે. શાંતિ ઉધરસ થઈ ગઈ પાછી એટલે બંધ કરી દીધો. નીચે શાંતિ ઉધરસ થઈ ગઈ. હાલે દીવા બધી કરી લઈ ચિરાવી લઈ પછી હાલે જાય દુકાને. આપણે દીવાબત્તી થઈ ગયા. હાલા જાય હવે ચિરાવી લઈ જોઈ લઈ ચિરાવી લઈ ચા અને થેપલા હે તો જામું કે ખાઈ લઈએ. આપણે દીવાબત્તી કરીને એવા દુકાને હવે ઘડીક થડે બેસી જાય ને પછી બધું કામકાજ ઉપાડી બેગડીનું બાકી એ તો થડે બેસી જાય કરી. તો આપણે દુકાન થઈ ગયા નવરા ને ભાગ ગોઠવવાનો પેલો ભાગ ગોઠવી દે બધું. ખાલી થઈ ગયું બધું તો ભાગ ગોઠવી દે. આપણે બધા ભાગ ગોઠવાઈ ગયો અને હવે થઈ ગયા નવરા ઘડીક થડે બેસી જાય અને પછી જમી આવી. તો આપણે દુકાને થઈ આવ્યા ઘરે તો જમી લઈ તો દાળ ભાત ને મરચાંની ચટણી સ્પેશિયલ અને ભૂંગળા ને પાપડ જમીન આરામ કરીને ભાઈ આવું દુકાને ઘડીક થડે બેસી જાય. કામ તો બધું હવામાં કરી લીધું હતું તો થડે બેસી જાવ. લાઇટ નથી લગતા સોડા ગોઠવી દો ઘડે નડે ફ્રીજ ખોલવું એટલે પછી લાઇટ આવે પછી સોડા ગોઠવી દો. તો આપણે દુકાને થઈ ગયા નવરાના હાલ્યા જાય ઘરે સ્ટીફળ વધેરવાના હાલીને જવાનું છે. હાલ્યા જાય ને પછી ચોકડીએ જવાનું છે. હાલ્યા જાય આપણે ગોંડલ જવાનું રજા લેવાની હાલ્યા જાય રજા લઈને પછી બસ હાલીને આવવાનું છે. આપણે ધજાને ફૂલ લઈ લીધું છે. હવે હાલ્યા જાય ઘર સાઈડ. હંસભાઈને લઈ લીધા ભેગા પગપાળા હાલીને જવાનું છે. હાલ્યા જાય ધજા લઈ લીધી છે. સળાઈ આવી તો હાલ્યા જાય આપણે ઘર સાઈડ. દીપને ઉતરવાનું હોય ધજા ચડાવવાનું ફૂલ ચડાવવાનું પગપાળા જવાનું હોય હાલ્યા જાય. પટાણા હે ને અડધે તો પોગી ગયા. આપણે પોકેટમાં પોગી ગયા હે. હવે થોડું ઘણું બાકી છે. આપણે હવે ખૂબ આવ્યા અંશ પડી ગયા ભેગા તો બહુ આવડા જાય અંધારું થઈ ગયું છે. આખો હવે આપણે એને ખૂબ આવ્યા જોયું અંધારો કેટલો થઈ ગયો. 8 નીકળ્યા હતા કંઈક 5 વાગે અંધારું થઈ ગયું કેવું જોઈ લે. હવે ઘરમાં જાય આગળ ઓલામાં અવાજ સંભળાય તો બોલ. જો વિરો ચાલો તો અંધારાના એલા આવી કોને આવી ગયો ફાઇનલી ગાઈસ. તો આપણે હવે 3 ગામમાં પહોંચી ગયા છે. પહેલાં હવે આયલા જઈ ઘરે ને શ્રીફળ વધારવાનું છે ને પછી આયલા જઈ મેલડીમાં ધજા ચડાવવાની ને કોઈડે જવાનું આપણે ધજા ચડાવવા. લગભગ તો અંધારું થઈ ગયું મોડું થઈ ગયું છે. આજુ ધીરે ધીરે આયલા આવ્યા ને પગપાળા પાસે આપણે ઘરે પહોંચી ગયા અને શ્રીફળે વર્તન નાખ્યું
ચોરી માય મેલડી માય દીવા કરી નાખ્યા શ્રીફળ વધારે નાખ્યું હોય અને વાયલા જાય દુકાને અને શ્રીફળ વધારે ધજા ચડાવી ફૂલે ચડાવી દીધા તો વાયલા જાય દુકાને તો આપણે ઘરેથી વેવા દુકાને તો અહીં શ્રીફળ વધારે નાખ્યું ફૂલે ચડાવી નાખ્યા અને દીવાય કરી નાખ્યા દાદાને ફૂલ ચડાવી દીધા ને હવે આવેલા જઈ ઉપર એટલે મેળી હોય ધજા ચડાવવાની હોય તો મેળી ઉપર આવેલા જઈ તો આપણે વેઠે શ્રીફળ તો વધારે લીધું છે અને હવે અહીંયા ધજા ચડાવી દઈ મેળીમાં એટલે હવે પાઇપ ઉતારીને ધજા ચડાવી દઈ ધજા કાઢી લે તો જૂની ધજા કાઢી નાખીને નવી ચડાવી દઈ જૂની ધજા કાઢી નાખીને હવે નવી ધજા ચડાવી દઈ પછી આવેલા જાય ઓયડે ત્યાં શ્રીફળ વધારવાનું હોય ધજા ચડાવવાની એટલે માનતા થઈ જાય આપણી પૂરી હો ભાઈ થઈ ગઈ ધજા કમ્પ્લીટ બાંધી દઈ ઉડી ન જાય બાંધવી તો પડે ને ભાઈ એટલે ઉડી જાય હવે ધજા ચડાવી આપણે પાઇપ રાખી દઈએ પાછું ઠેકાણે હવે આવેલા જાય ઓયડે પછી થઈ ગઈ ધજા કમ્પ્લીટ જોઈએ તો આપણે ધજા ચડાવી દીધી હવે આવેલા જાય ઓયડે ત્યાં ધજા ચડાવવાની છે ઘરે તો કંઈ ધજા ન ચડાવતા એટલે ત્યાં ખાલી શ્રીફળ વધારે ત્યાં શ્રીફળ વધારે નાખ્યું અને હવે આવેલા જાય ઓયડે તો આપણે ભાઈ ભાઈ એવા હે ટાણે ઓયડે ઓયડે પેલા શ્રીફળ વધારે નાખી અને ધજા ચડાવી દે અહીંયા ભગવાનજી ભાઈ ગાઈ દો હે પેલા આપણે હવે ને દીવાબત્તી કરી નાખી શ્રીફળ તરી દીધા હે થાનકે પેલા દીવાબત્તી કરી નાખી તો આપણે દીવાબત્તી કરી નાખી પહેલાં પછી શ્રીફળ વધારીને અને ધજા ચડાવી દઈ પહેલાં દીવાબત્તી કરી લઈ તો આપણે દીવાબત્તી થઈ ગયા તો શ્રીફળ વધારે નાખી પેલા એના ચોટલા ઉકાળી નાખી અને પછી શ્રીફળ વધારે નાખી પેલા આપણે ફૂલ ચડાવી લઈએ ફૂલ ચડાવતા ભૂલી ગયા હતા તો પેલા એના બધા ફૂલ ચડાવી દઈ ફૂલ ચડાવતા ભૂલાઈ ગયું તો પછી શ્રીફળ વધારે નાખી પેલા ફૂલ ચડાવી દઈ તો આપણે ઓળે બધું ફૂલ ચડાવી દીધા અને શ્રીફળ વધારે નાખ્યા અને હવે ધજા ચડાવી આવી શ્રીફળ તો વધારે નાખ્યા તો હાલ્યા જાય ને ધજા ચડાવી આવી ઉપર તો આપણા અટાણા હવે ને ઓળે આવી ગયા માથે અને હવે ધજા ચડાવી દઈ પેલા રામાપીર બાપાની અને પછી ખોડિયાલમાંની ધજા ચડાવી દઈ એટલે આપણી માનતા થઈ જાય પૂરી હો ભાઈ રામાપીર બાપાની ધજા ચડાવી દીધી ને હવે ખોડિયાલમાંની ધજા ચડાવી દઈ જોઈ લ્યો બે ધજા ચડાવી દીધી છે રામાપીર બાપાની ખોડિયાલમાંની
પ્રભુ હલવાઈ ગયા પ્રભુ. હાય બાવલિયા. હલવાણા સડાતા સડાઈ ગયો એવું ઉતરતું નથી હવે. અને અમારા બાચા ભાઈ હલવાઈ ગયા છે. એમ તો વર વાંદરા જાવ એટલે ઉતરી જાય જો. તો આપણે ઓયડેથી વેવા હોત દુકાને બધા સ્લીપર વધારે એની ચોઈસ કરી નાખી, ચોઈસ કાઢી નાખી બધાની. અત્યારે લઈ લીધા બધા ને ચોઈસ કાઢી નાખી. પછી હેલા જાય ઘરે જમવા. તો આપણે દુકાનેથી વેવા ઘરે તો જમી લઈ. ચોરાની શાક છે, ચટણી મરચાંની આપણે ભેગો ગોળ ને રોટલી. વટાણા ચોરા છે. હવે જમી લઈ. તો જમીને આપણે આપણા રૂમમાં વહી આવ્યા. તો હોઈ જાય કારણ કે હમણાં 2 દિવસથી નીંદર જ ન થતી. વહેલું જવાનું થાય, લગ્ન હતા દોસ્તોને જવું જ પડે નહીં, કામકાજમાં બધું ધ્યાન દેવાનું. 2 દિવસ કંઈ નીંદર ન થાય એટલે વહેલું હોઈ જવું કે બહાર ન જવું. નહીં પછી હાલ્યા થોડાક પગે દુખે, જાજુ જ ન થાય પણ આપણે કોઈ એટલું બધું હાલ્યા ન હોય ને એટલે પગે દુખે તો હોઈ જાય. હવે તો આ વ્લોગ અહીં પૂરો કરી દેજો. તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ અને વંદે માતરમ.